આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડા ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીશું આ જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ સાથે ચર્ચા કરવાની છે। આજે પ્રશ્ન છે, ઘણા લોકોનો આ પ્રશ્ન છે કે મહારાજ અમે કારણ વગર વારંવાર ડિપ્રેશનમાં જતા રહીએ છીએ। કારણ વગર વારંવાર ડિપ્રેશનમાં જતું રહેવાય છે, નેગેટિવિટી જલ્દી આવી જાય છે, તેની પાછળ મુખ્યત્વે કારણ શું હોય છે, તો આજે એની પર પ્રકાશ પાડવાનો છે। સાથે તમારા સળગતા પ્રશ્નોના સળગતા જવાબ સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। પંચાંગમાં કાલે તારીખ 31/8/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ વદ તેરસ છે, પ્રદોષનો દિવસ તેરસ, કર્ક રાશિમાં ચંદ્ર છે, ડ ને હ મૂળાક્ષર છે, પુષ્ય નક્ષત્ર, વરિયાન યોગ છે। કરણની વાત કરીએ તો આ ઘર નામનું કરણ ચાલી રહ્યું છે જે બપોરે 3 ને 3 કલાક સુધી ચાલશે। પંચક કે વિછોડોની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો છે। સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં હશે સાંજે 9:50 સુધી। 6:21 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:57 નો જોવા મળશે। 4:38 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 5:31 નો હશે। 12:14 થી 1:04 નું અભિજીત મુહૂર્ત એટલે કે સર્વોત્તમ સારું મુહૂર્ત કહેવાય। 12:14 થી 1:04 અભિજીત મુહૂર્ત એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્ય કરવા છે, વિજય મુહૂર્ત પણ કહેવાય છે। રાહુકાળ સવારના 9:30 થી 11:06। આ રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા હોય તો નાના મોટા કામ ધાર્મિક વિધિને લગતા થઈ શકશે। કાલે દિવસ ભગવાનની ભક્તિ માટે સારો રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે પ્રદોષ છે, તેરસ છે, શનિવાર છે, શનિ મહારાજની પૂજા ઉપાસના કરો। શનિ મહારાજની પૂજા ઉપાસના તમને સર્વોત્તમ ફળ આપે છે। પ્રદોષના દિવસે શનિ મહારાજને 7 લવિંગ, 7 કાળા તલ અને 7 મરી શનિ મહારાજને ચડાવવાના હોય છે। સાથે એક શ્રીફળ, આખું શ્રીફળ આવે ને, એ શ્રીફળ રમતું મૂકી દેવાનું। એક શ્રીફળ દોડાઈ દેજો, સારું રહેશે। કાલે આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। કાલે પહેલું શુભ ચોઘડિયું 7:56 થી 9:30 સવારનું। બીજું લાભ ચોઘડિયું 2:13 થી 3:48। અમૃત ચોઘડિયું 3:48 થી 5:22। આ છે સારા અને શુભ ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 6:57 થી 8:22। શુભ 9:50 થી 11:15 અને અમૃત 11:15 થી 12:40। આ છે રાત્રિના ચોઘડિયા। કોઈ પણ પ્રકારના સારા કામ કરવા હોય તો આ ચોઘડિયા જોઈને કરો તો એનું ફળ સારું અને સુંદર મળે છે। જી બેન। જી મહારાજ, હવે જે પ્રમાણે તમે કહ્યું કે ઘણા લોકો એવા હોય છે જે નકારાત્મક ઉર્જાથી બહુ ઝડપથી પ્રભાવિત થઈ જતા હોય છે અને એમના મગજમાં એ પ્રકારે એ વસ્તુ બેસી જતી હોય છે કે એનો ઉપાય શોધવા માટે તેઓ ફાંફા મારતા હોય છે અમુક સમયે। એના પાછળનું કારણ શું અને આ ડિપ્રેશનનું કારણ એ પણ કહેજો। કારણ વગર ડિપ્રેશન આવી જવું, કારણ વગર નકારાત્મક ઉર્જા આવી થઈ જવી, કારણ વગર માથા ઉપર ભાર લાગવા લાગવો, નાની નાની વાતોનું સ્વરૂપ મોટું કરી દેવું, અતિશય ઓવર થિંકિંગ કરવું, આ બધું થાય એટલે માણસ ડિપ્રેશનનો શિકાર બને છે। આ પાછળનું કારણ શું છે અને આવું થાય તેમાં કયા ગ્રહો જવાબદાર રહે છે? અત્યાર સુધીની કુંડળીનો અભ્યાસ છે, જેટલા લોકોની કુંડળીમાં ચંદ્ર અને રાહુ જોડે બેઠા હોય તેવા લોકો ડિપ્રેશનનો શિકાર બહુ બને છે।
અને એમાં પણ ચંદ્ર રાહુ 6 કે 8 કે 12 હોય એવા લોકોને અવારનવાર ડિપ્રેશન આવે છે, માનસિક હતાશા જણાય છે, માનસિક રીતે અસ્વસ્થ જણાય છે, શરીર સાથ નથી આપતું, મન કામ નથી કરતું, આવા બધી વસ્તુઓનો એમને અહેસાસ થતો હોય છે. અને એમાં પણ જો જન્મ અમાસનો હોય અને ચંદ્ર અને રાહુ સાથે આવતા હોય ત્યારે આ મુશ્કેલી ખૂબ વધી જતી હોય છે. ચંદ્ર અને રાહુ એટલે કે એને ગ્રહણ દોષ કહેવાય છે. ચંદ્ર કે રાહુ, ચંદ્ર કે કેતુ, એક સાઉથ નોડ છે અને એક નોર્થ નોડ છે. એટલે કે જ્યારે પણ ચંદ્ર આ બંનેના એક્સિસમાં આવે, બંનેના પરિભ્રમણમાં આવે ત્યારે માણસને લગ્ન કુંડળીની અસર એના સમયે પરિણામે મળે છે અને એના કારણે થઈને આ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. એટલે કે જ્યારે પણ કુંડળીમાં ચંદ્ર અને રાહુ જો જોડે બેઠા હોય તો એવા વ્યક્તિ જીવનમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરે છે. નકારાત્મક ઉર્જાઓ, નકારાત્મક વલણ, બીજા લોકોનું વિચારવાનું ઓવર થિંકિંગ એમને સ્પર્શ કરી જાય છે. હવે આવી બધી ઘટનાઓ ના બને અને ડિપ્રેશનમાંથી બહાર આવે તે માટે શું કરવું? તો જે લોકોને પણ ડિપ્રેશન લાગતું હોય, જે વ્યક્તિઓ પણ ડિપ્રેશનના શિકાર હોય તે લોકો એક એક્વામરીન કરીને રત્ન આવે છે. ફરી એકવાર, એક્વામરીન જે રત્ન છે તે એક્વામરીનનો રત્ન ધારણ કરે તો તેનાથી એમને ફળ સારું મળે છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને લીલા મગ ચડાવવાથી આ ગ્રહણ દોષની જે પીડા છે તે દૂર થાય છે. ચંદ્ર અને રાહુ ગ્રહણ દોષ બનાવતો હોય તો તમારે નિત્યક્રમ પ્રમાણે દૂધ અને લીલા મગ ભગવાન શંકરને ચડાવવાના રહેતા હોય છે. સાથે સવાર ઉઠીને ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ 11 વખત કરવાનો. રાત્રે સૂતા પહેલા પણ ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ 11 વખત બોલીને સૂવાનું હોય છે. વધારે ડિપ્રેશન લાગતું હોય તો 1 માળા કરી શકો છો. તો તમે પણ જો આવું કરશો તો તમારા માનસિક વિચારો સુધરશે, હતાશા દૂર થશે, નકારાત્મકતાઓ દૂર થશે અને તમે કોઈ સારી જગ્યા ઉપર તમારું કામ કરી શકશો, પ્રભાવ પાડી શકશો અને કામમાં ચિત્ત લાગશે. તો આટલું અવશ્ય કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો. મેષ રાશિની જો વાત કરવામાં આવે તો અધિકારીઓનો સહયોગ મળે. સાથ સહકારથી અધિકારીઓથી નાના મોટા લાભ થાય. બીજું, વ્યવહાર તમારા પાર્ટનરને, તમારા નજીકના વ્યક્તિઓને ખુશખુશાલ બનાવશે. નવા કામ થાય, કંઈક નવા કાર્યો થશે. જે લોકોને વેપાર ધંધો છે, લોકોની સારી તક છે, વેપાર ધંધામાં લાભ છે. પીળો શુભ કલર, શુભાંગ 1 છે. વૃષભ રાશિ, ખાસ કામ પૂરા થાય, અગત્ય કામ પૂરા થાય. તમારું સ્વાસ્થ્ય ઠીક રહે, તમારા સ્વાસ્થ્યમાં સુધારો થાય. ભૌતિક સુવિધા તરફ તમારું વલણ વધે. વધારે પડતી ભૌતિક સુવિધાઓ માટે તમારા મન પર ઈચ્છાઓ જાગૃત થાય. વ્યક્તિગત સમસ્યાઓ છે, અંગત સમસ્યાઓ છે તે ધીરે ધીરે દૂર થતી જોવાય છે. જાંબલી શુભ કલર, શુભાંક 2 છે. મિથુન રાશિની જો વાત કરીશું તો મિથુન રાશિને આવતીકાલે જમીન સંપત્તિની ખરીદી થશે. રોકાણથી નાની મોટી કોઈ યોજના બને, રોકાણથી નાના મોટા કોઈ લાભ થાય. કોઈ વ્યક્તિ તમને ફાયદો અપાવે, કોઈ ત્રીજા વ્યક્તિના કારણે મિથુન રાશિવાળાને કાલે ફાયદો મળે. ત્રીજું વ્યક્તિ તમારા જીવનમાં કોઈ ફાયદો આપીને જઈ શકે છે. આરામ મળે, પોતાના માટે વિચારવાનો સમય પણ મળે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિની વાત કરીએ તો નોકરીમાં પ્રમોશન મળે. નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના વધારે છે. બિઝનેસ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. બિઝનેસને લગતા કામોમાં, તમારા વ્યવહારમાં, વેપારમાં ખાસ સાવચેતી રાખજો.
બિઝનેસ સાથે જોડાયેલી દરેક પરેશાની દૂર થશે. તમારા વેપાર ધંધામાં કોઈ પણ પ્રકારની અડચણ હોય એ અડચણ દૂર થવાની તૈયારીઓ છે. સાથે કામ વિનાની દોડધામ દૂર થશે. સમયસર કામસર કાર્ય પૂર્ણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિને દિવસ સારો છે, ખુશનુમા દિવસ છે. ઘરનું વાતાવરણ પર સારું, સુસંગત અને ખૂબ આનંદમય જોવા મળે છે. દાંપત્ય જીવન, જે લોકો લગ્નમાં જોડાયેલા છે, પતિ પત્ની પ્રેમી, દિવસ ખૂબ સારો છે ભાઈ. કાલે થાક અને તણાવ દૂર થશે. માથા ઉપર જે ભાર છે, જે તણાવ છે, શરીર અમુક વખત કારણ વગર દુખાય છે, તે બધું દૂર થશે. મનની શાંતિ મળશે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિની વાત કરવામાં આવે તો કન્યા રાશિ આર્થિક મામલો સુધારો થાય. આર્થિક રીતે સુધારા ઉપર દિવસ જોવાય છે. સાથે નવા કોન્ટેકોથી, નવા કોઈ વ્યક્તિઓથી, નવા મિત્ર વર્તુળથી લાભ થતો જોવાય છે. બીજું, કામની પ્રશંસા થાય, કામમાં લાભ થાય, કાર્યસ્થળે વખાણ થાય અને અચાનક ધન લાભ થાય. આર્થિક સ્થિતિ સારી છે. આર્થિક સ્થિતિ સુધારા ઉપર છે. પૈસાની બાબતમાં વિચારવું પડે એવું જોવાતું નથી. લીલો શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો हेलो हाँ જી हेलो जन्म तारीख જી हेलो જી જણાવો જન્મ તારીખ, हाँ 11/10/57 સમય અને સ્થળ કહેશો? समय સવારના 6 વાગ્યા જી જન્મ સ્થળ ઉપલેટા જી શું પૂછવાનું છે આપને? હા અને સરકારી નોકરી ક્યારે મળશે? જી મકર રાશિનો ચંદ્ર છે. કન્યા રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, તો શ્રવણ નક્ષત્ર છે. દસમની તિથિ છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ લગ્નમાં બેઠો છે. ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ થયેલો છે. શુક્ર મંગળ ત્રીજા સ્થાનમાં છે. એટલે કે સરકારી નોકરી મળવાની સંભાવના થોડી વધારે છે. સૂર્ય બુધ લગ્નના સ્થાનમાં પણ છે અને શુક્ર મંગળ ત્રીજે પણ છે. કુંડળીમાં જોવા જાવ તો રાહુની મહાદશા ચાલે છે. શુક્રની દશા 2026માં પૂર્ણ થશે. 2026ના અંત સુધીમાં બાળકને સરકારી નોકરી મળવાના યોગ છે. ત્યાં સુધી બાળકને એક ઓપેલનો રત્ન બીજી આંગળીમાં પહેરાવાનો છે, જેને ઓસ્ટ્રેલિયન ઓપેલ કહેવાય. ચાંદીની ધાતુમાં બીજી આંગળીમાં પહેરાવશો તો એનાથી એને લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો हेलो જી हेलो જી અવાજ આવી રહ્યો છે. જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. जन्म तारीख છે 8/8/2020 જી સમય સમય અને સ્થળ કહેશો? ટાઈમ છે સવારના 6 જી જન્મ સ્થળ પોરબંદર શું પ્રશ્ન છે? ને એને નોકરીમાં મેળ નથી આવતો તો શું છે નોકરીમાં? કર્ક રાશિનો ચંદ્ર છે. કર્ક રાશિનું લગ્ન છે. પુષ્ય નક્ષત્ર અને અમાસની તિથિ છે. કુંડળીમાં સૂર્ય મંગળ ગુરુ ચંદ્ર જોડે બેઠેલા છે. સાથે શુક્ર કન્યા રાશિનો નીચનો છે. દસમ સ્થાનનો માલિક મંગળ કર્કનો નીચનો થાય છે. હાલમાં અત્યારે જોવા જાવ તો એની અંતરદશા ખૂબ ખરાબ છે, જેના કારણે આ સમસ્યા થાય છે. મંગળના મંત્ર જાપ કરાવો. મંગળનું એક યંત્ર જોડે રખાવો, જેનાથી એને લાભ થાય. સાથે શનિ 12મે હોય એટલે કે વેપાર ધંધામાં માણસ સેટ ના થાય. તો 12મે શનિ હોય તો શનિની પૂજા મંત્ર કરવાનો રહેશે. સાથે શનિનો રત્ન જો ધારણ થઈ શકે તો શનિનો રત્ન એને એમેથિસ કહેવાય કે લાજવ્રત કહી શકાય, તે ધારણ કરાવજો. એનાથી એને સારું રહેશે. પેન્ડલમાં કાં તો બીજી આંગળીમાં પહેરાવાથી લાભ જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો हेलो જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. हाँ मारा बाबा माटे कहेवानुं छे। હા હું સુરત થી બોલું। હા એમની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો? હા જન્મ તારીખ છે 7/7/2000 જી જન્મ સમય બપોરના 1:15 જી અને જન્મ સ્થળ સુરત। શું પૂછવાનું છે આપને?
એ અત્યારે બીએસસી નર્સિંગ કરે છે અને ભણે છે. હવે એને આગળ સરકારી નોકરી મળશે કે એને એના લગ્નના યોગ ક્યાં છે? કન્યા રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સાતમની તિથિ ને વર્યન યોગ છે, શુક્રવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ દસમ સ્થાનમાં બેઠેલા છે. હવે જ્યારે પણ મંગળ બેઠેલો હોય દસમ સ્થાનમાં અને પાંચમે કેતુ હોય તો સરકારી નોકરી મળવાના યોગ થોડા ઓછા થાય છે. સરકારી નોકરી મેળવવા માટે કુંડળીમાં સૂર્ય બુધ પાવરફુલ હોવો જોઈએ. હવે આ સૂર્ય બુધ તો જોડે છે પણ મંગળ પણ સાથે છે, તો તેના માટે થઈને એમને રોજ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરાવવાનો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, અંદર લીલા મગ નાખે, લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવશે તો દિવસ એનો સારો થશે, આગળ જતા સરકારી નોકરીના યોગ બનશે. તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો, એનાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 27/9/93 જી સમય અને સ્થળ? સમય બપોરના 12:10 ઓછી. જી અને છે ને સ્થળ અમદાવાદ. શું પૂછવાનું છે? એને આપણે પેલા પરદેશ જવાના યોગ્ય છે કે વિદેશ જવાના? જી કુંભ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, બારસની તિથિ છે, સોમવારનો દિવસ છે, લગ્નમાં રાહુ છે, 12મે બુધ અને મંગળ બેઠા છે. વિદેશના યોગ કાયમી નથી, વિદેશ જશે તો પાછું આવવું પડશે. વિદેશમાં એને થોડો સંઘર્ષ પણ કરવો પડે એમ છે. તો 12મે બુધ અને મંગળ વિદેશની યુતિ બનાવતા નથી, વિદેશથી લાભ કરાવતા નથી, સંઘર્ષ કરાવે છે. તો બહાર જો વિદેશ ના જાય તો સારું, વિદેશ જશે તો પણ સંઘર્ષ કરવો પડશે. તો વિદેશના યોગ છે પણ કાયમી નથી, પાછું આવવું પડે એમ છે. એનું હિતાવર એ જ છે કે જો એ પોતે અહીંયા રહીને કંઈક સારા કામ કરે તો લાભ થાય એમ છે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો આ જન્મ તારીખ છે 23/6/2004, સમય છે બપોરે 52 સ્થળ છે અમદાવાદ મેઘાણીનગર. મારા બાબા માટે પૂછ્યું હતું કે કેનેડામાં છે અને એને ભણવાનું પતી ગયું છે તો તૈયાર થશે કે કેમનું છે એમનું, અને એનો લગ્ન દિવસ ક્યારે છે? વૃશ્ચિકનો ચંદ્ર, કન્યાનું લગ્ન છે, જ્યેષ્ઠા નક્ષત્ર, 14ની તિથિ છે, રવિવારનો દિવસ છે, 10મા સ્થાનનો માલિક 9મા સ્થાનમાં બેઠેલો છે. વિદેશના યોગ છે, ચિંતા ના કરો, પરદેશ કાયમી રહી શકે એમ છે. વાત કરવામાં તો લગ્ન માટે 1 વર્ષ હજી પણ રાહ જોવી પડે એમ છે. આવતા નવેમ્બર-ડિસેમ્બર સુધી એના લગ્નના યોગ શક્ય છે. ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ બાબો નિત્યક્રમ કરશે તો એનાથી એને લાભ થાય એમ છે. તો આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિની વાત કરવામાં આવે તો નોકરીના પ્રમોશનમાં કે નોકરીની આગળ સંભાવનાઓ વધે છે. બીજું, દાંપત્ય જીવનમાં સુખદાયક દિવસ પણ છે, સાથે લવ લાઈફ માટે દિવસ પણ સારો છે. અને ભોજન કાલે બને એટલું ભારે ના કરશો, પેટની લગતી કોઈ સમસ્યા થાય એમ છે. તો કાલે સાદું અને સાધારણ ભોજન જમવાનું રહેશે. ચોકલેટી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બિઝનેસમાં આત્મનિર્ભર, બિઝનેસમાં લાભ, બિઝનેસમાં પ્રમોશન પણ મળે એમ છે. નવા લોકો સાથે કોન્ટેક્ટ, નવા લોકો સાથેનો સંપર્ક તમારા વેપાર ધંધા નોકરીમાં 4 ચાંદ લગાવશે. લોકો પાસેથી સહયોગ સહકાર મળતો રહેશે. દિવસ સારો અને સુંદર પસાર થતો રહેશે. ચોકલેટી શુભ કલર, શુભાંક 3 રહેશે. ધનરાશિની વાત કરીએ તો લોકો સાથે સંબંધ સુધરશે. બગડેલા સંબંધો સુધારવાની શ્રેષ્ઠ તક મળશે. આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો જોવાય છે. વિચારેલા કામ સમયસર પૂરા થશે. ધાર્યું છે તેના કરતાં સારું થશે. જૂની સમસ્યાઓનું સમાધાન ચોક્કસથી જોવા મળશે. ભૂખરો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિની વાત કરીએ તો વાણી પર સંયમ રાખવો જરૂરી છે.
તમારા બોલેલા શબ્દો કોઈકને દિલમાં વાગે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આળસ અને થાક બંને લાગી શકે છે. કારણ વગર થાકી જવાય એવું જોવાઈ રહ્યું છે. કેટલાક કામોમાં નાની મોટી મુશ્કેલી ક્યાંક પડી શકે એમ છે. આવક અનુસાર જ ખર્ચ કરવો જરૂરી છે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિને આત્મવિશ્વાસમાં કાબુ રાખવો જરૂરી છે. વાતચીત કરીને તમારે લાભ થઈ શકે એમ છે. વાતચીતથી કામ થઈ શકે એમ છે. જોશમાં આવીને કોઈ નવા વેપાર ધંધામાં કે રોકાણમાં પૈસા મૂકવા નહીં, કરવા નહીં, ધ્યાન રાખવું જરૂરી છે. કામકાજમાં મુશ્કેલી વધી શકે એમ છે. કામકાજમાં મંદી અને કામકાજમાં નાની મોટી નુકસાની ના થાય તેનું ધ્યાન રાખવું જોવું પડે એમ છે. સફેદ શુભ કલર શુભાંક 5. મીન રાશિને તબિયત સામાન્ય જોવા મળે એમ છે. ગુસ્સાને અને આવેશને સંયમ રાખવો છે. દિવસ સારો પસાર થશે. પરિણામ સકારાત્મક રહેશે. તમારા માટે મરૂન શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે રોડ કાર્ડના માધ્યમથી કહેશો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે દરેક લોકોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌ ખૂબ શુભેચ્છાઓ છે. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લખમાબેન ગઢવી એક સુંદર ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું કાલે જેનો પણ જન્મદિવસ છે તેનું ભવિષ્ય બતાવશે. એક સુંદર મજાનું ટેમ્પરન્સ કરીને કાર્ડ છે. બહુ અગત્યનું અને મેજર આલ્કાના કાર્ડ કહેવાય, જે ટેરોટમાં સારામાં સારું કાર્ડ કીધું છે. લખેલું છે બેલેન્સ, હાર્મની, મેડિટેશન, પેશન્સ, બિંગ સ્ટેબલ, પર્પસ અને ફાઇન્ડિંગ મિનિંગ. એક તો સ્ટેબલ થવાના યોગ છે. આ વર્ષે તમે પોતાની લાઈફમાં સેટલમેન્ટ થઈને, સ્ટેબલ થઈને તમારી નવી જિંદગી જીવશો. સાથે જેના લગ્નમાં કોઈ સમસ્યા આવી રહી છે, બાળકમાં કોઈ સમસ્યા આવી રહી છે કે ઘરનું ઘર નથી થતું, તે લોકો માટે આવનારું વર્ષ સારા સમાચાર લઈને આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી પોતાની જે આત્મબુદ્ધિથી એક નવા નિયમો સાથે અને નવા સંચય સાથે તમારું વર્ષ શરૂ થશે. ખૂબ સારું અને સુંદર વર્ષ છે. ભગવાન, પિતૃઓના અને તમારા માતા પિતાના આશીર્વાદથી આ વર્ષે જે પણ કામ અટકેલા છે તે પૂર્ણ થશે. ધ્યાન શું રાખવાનું છે? પાણીથી અને હાઈટ ઉપરની જગ્યાથી પડી ના જવાય, વાગી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. બાકી વર્ષ એકંદરે સારું છે. શું કરવાથી આખું વર્ષ લાભ થશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે હનુમાનજીને 7 લવિંગની માળા ચડાવશે. આટલું કરશે, આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.